પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદના સિંગવડમાં મુખ્યમંત્રીના આગામી કાર્યક્રમની પૂર્વ તૈયારીઓને અપાયો આખરી ઓપ। કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સંકલન બેઠક યોજાઈ। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આગામી સમયમાં યોજાનાર એક વિશેષ કાર્યક્રમનું સુચારુ આયોજન હેતુ દાહોદ જિલ્લા સેવા સદન ખાતે ઉચ્ચ સ્તરીય સંકલન બેઠક યોજાઈ હતી। જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં આયોજિત આ બેઠકમાં વહીવટી તંત્ર દ્વારા મુખ્યમંત્રીના આગમન સંદર્ભે ચાલી રહેલી પૂર્વ તૈયારીની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી। કલેક્ટરે તમામ સંબંધિત વિભાગના અધિકારીઓને કાર્યક્રમને સફળ બનાવવા માટે સંપૂર્ણ સજ્જ રહેવા અને સમયસર કામગીરી પૂર્ણ કરવા અંગે જરૂરી સૂચનો કર્યા હતા। આ સમીક્ષા બેઠક દરમિયાન કલેક્ટરે ઉપસ્થિત અધિકારીઓને સોંપવામાં આવેલી જવાબદારીઓએ સમય મર્યાદામાં અને દોષ રહિત રીતે પૂર્ણ કરવા કડક સૂચના આપી હતી। કાર્યક્રમ સ્થળે વિશાળ જનમેદની એકઠી થવાની સંભાવનાને પગલે કાયદો અને વ્યવસ્થા, વાહન વ્યવહાર નિયમન, વાહન ઊભા રાખવાની વ્યવસ્થા અને નાગરિકોની સુવિધા માટે બેઠક વ્યવસ્થા અંગે ઝીણવટભરી ચર્ચા થઈ હતી। આ ઉપરાંત પીવાનું શુદ્ધ પાણી, આરોગ્ય સેવાઓ, અવિરત વીજ પુરવઠો, સ્વચ્છતા, અગ્નિશમન, સુરક્ષા તેમજ વાતાવરણને ધ્યાનમાં રાખી મંચ, મંડપ અને શીતક યંત્રોની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। નાગરિકોની સુરક્ષા અને સુવિધાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાનો નિર્દેશ કરતા કલેક્ટરે તમામ વ્યવસ્થાઓનું અગાઉથી જ સઘન આયોજન પાડવા જણાવ્યું હતું। મુખ્યમંત્રીના આગમન પૂર્વે વહીવટી તંત્ર કોઈપણ પ્રકારની કચાશ છોડવા માંગતું ન હોવાથી વિવિધ વિભાગો વચ્ચે સતત સંકલન જાળવવાની તાકીદ કરવામાં આવી હતી। આ મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, નિવાસી અધિક કલેક્ટર જે.એમ. રાવલ, નાયબ પોલીસ અધિક્ષક ભંડારી અને પટેલ તેમજ દાહોદ અને દેવગઢ બારિયાના નાયબ વન સંરક્ષક સહિત તમામ ઉચ્ચ સંકલન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।